બસ સ્ટેન્ડ ની એક્ઝિટ પાછળ હોટલ રિયો અને અહીંયા આપણને કોણ મળ્યા ખબર કેવલભાઈ અને મજબૂરીમાં વ્લોગ બનાવવાનું કરાવરાવ્યો આ બધા ને કે ટીમમાં એ નાગરાજભાઈ એ યુવરાજભાઈ રૂવાનભાઈ અને આ પહેલી વાર આપણે ટ્રાય કરવાની જો શું કરવાની ટ્રાય ખબર હે ચોકલેટી બ્રાઉની જગહ. ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને ભાઈ મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં જ હોય અને નો મજામાં હોય તો આપણે બ્લોગ જોતા રહ્યો એટલે મજામાં આવી જશો. અને આપણે ને બ્લેક બેબીમાંથી ને સિસ્ટમ કાઢી નાખીએ, જે બેનની હતી આ બીજાની હતી એટલે પાછી દઈ દેવાની. એના મીના રાણી જોઈને ઢાકેલી પડીએ મસ્ત મજા રેડી થઈ ગઈ રેડી ને ભાઈ. આજે છે મહાશિવરાત્રી, તો આપણે બધા ફોલોઅર્સ મિત્રોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના. અને ભાઈ હે ને અત્યારે ક્યાં જવાનું ખબર મને નથી ખબર. ઘરેથી તો બધા લોકો ગયા છે બારા લગ્નમાં જમવા, અને હું 3-4 દિવસ ત્યાં લગ્નનું ખાઈ ખાઈને આપણે ધરાઈ ગયા, એટલે આજે આપણે લગ્નમાં જવાનું કેન્સલ રાખ્યું છે. ભૂખ લાગી નથી અત્યારના પોરમાં, અને અત્યારે આપણે આને બહાર નીકળી અને ક્યાં ક્યાં જાય તમે કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાયા રહીજો. ઘરની બહાર નીકળો ને તો આપણે દક્ષભાઈ મળી ગયા. વાળ કરાય હોય કે કુકડા જેવા ક્યાં કરે માહિતી જો ક્યાં કરાય હોય એ તો કે દુબઈનો પાસપોર્ટ જોયો એ કહી હતી, બીજું તો માંગી અને અત્યારના પોરમાં આવ્યા ભાઈ મૈકાભાઈ લગ્નની કંકોતી લઈને. ભાઈ ખાવાનો ઇંતજામ થઈ ગયો, દક્ષભાઈ ને રાજી થઈ ગઈ. 2 દી લાગી એવું ન હોય આપણે વ્યવહાર આ કે વ્યવહાર નથી કરાવતો એને બોલાવો ને તો થોડુંક ધ્યાનથી બોલાવજો. વ્યવહાર કરાવ્યો વ્યવહાર મારો પહેલા હોય આ ભાઈ ને કહે ને વ્યવહાર ને વ્યવહાર નથી કરાવતા એટલે કોઈ ને લગ્નમાં તેડાવતા નહીં. આને તો કંકોતી નોખી આપી. દીકરો હે દીકરો હોય આપણો દીપડો કે દીકરો કેમ આમ કે સાચું અને આ જો હજી તમને કહું આને કોઈ કંકોત્રી ન દેતા. હાલા જેવા દાંત લીધા, હાલા જેવા દાંત લીધા. મારા દાંત હોના 5 દી લગી તો બરસ નથી કરતો, પાછો હોનાના દાંતની વાત કરે. બરસ તો કરવું પછી ની ચા આપી જયારે બી ચાય નથી મોટું. આજે મહાશિવરાત્રી તો ક્યાં જવાનો પ્લાન ને શું કેવું તમે? ભાંગ પીવા. ભાંગ પીવીએ ને હાચન ક્યાં કણે મળે એ ખબર પેલા તને? થઈ જાય ક્યાં થઈ જાય ઉપાધિ ઘરમાં. હું એટલે ભાંગ તો મેં કોઈ દી જિંદગીમાં અત્યારે મારા 20 વર્ષ ઉપર થયા સાચી ભાંગ જોઈ નથી. પીવાની વાત તો અલગ રહીને જોઈ નથી. આ 24 વર્ષ હતી સાચું બોલ કાઈ. હા 25-30 વર્ષ થયા બસ તોય મેં ભાંગ નથી જોઈ. તારું કર ને તને કોઈ છોકરી વાળા જોવાય નથી આવતા. આ તો હું ના પાડતો રિજેક્ટ કરતો માગું નથી આવ્યું હજી. મેં કેટલી છોકરી જોઈ કહું નથી કેવું એવું ન કહેવાય, વિરોધ થઈ જાય. કાંઈ નહીં, આ બાકાજી કે ઘેરા રાખશે, અમે આગળ જઈને મળી આલો. અત્યારે ભાઈ આપણે આવ્યા હતા ને આપડી બ્લેક બેબી લેવા એટલે કે ને બ્લેક બેબીમાં આપણે બાસ ટ્યુબ કાઢવાની આ ગણે. ને મારા પપ્પા ને લગ્નમાં આવ્યા હતા ગાડી લઈને, તો મારા ઘરે ને બાસ ટ્યુબ કાઢવા હતું ને પાછું આવવું પડ્યું. આ બીજાની બાસ ટ્યુબ ચેક કરવા નાખી દીધો આવડિયા. ને હા ભાઈ ટેણિયા બધે હક નથી કરતા. શું નામ હે તમારું? જયપાલ. જયપાલભાઈ એ કાર્તિકભાઈ દર્શનભાઈ ને બધા ભાઈ કે વ્લોગ ચાલુ કરો વ્લોગ ચાલુ કરો. તો મેં તો હાલો ભાઈ વ્લોગ ચાલુ કરી નાખી. અને આવડે બાસ ટ્યુબ કાઢીને ને આપણે આને ઓલી રિક્ષામાં લઈ જવાની હે. ઓલા ભાઈને બોલાવ્યો તો રિક્ષાવાળા ભાઈને જાવ તો વિરાજભાઈ આવ્યા રિક્ષા લઈને. હા અને આપણે ને બાસ ટ્યુબ પેલા ખોલવાની હે જો આવડી. હવે એના વિરાજભાઈને દઈ દેવાની છે. વિરાજભાઈ એને પાછા રિક્ષા લઈને આવ્યા. એ આગળ ઉભા રોડ માથે જોવા આગળ હા એની જારીને બધું દેવાનું હોય. તો ગાડીમાં અપાય છે ઠેઠ મેં કીધી ને આપણે ગાડીમાંથી એને પેલા બસ ટ્રીપ કાઢી લઈ. વજન બહુ જાજો છે આમાં. કયા ગામના બધા જીયાણા ના તમે બે? રાજકોટ ના ભાઈ જીયાણા ના ભાઈ અને વિરાજભાઈ આવી ગઈ ને થાર લઈને જો હાલે લઈ લે. હવે વજન મારી છે ભાઈ પણ માલ ની હેરાફેરી થઈ ગઈ ભાઈ. પાયર તો જવા દે યાર થોડો. હાલો આમ હાથ લઈ લે, હાથ લઈ લેજો. ઈ જો માં ગાડી માં પડી. હા નખાઈ ગઈ ને રહી. હવે ને વિરાજભાઈ ને આમાં બાસ ટ્રીપ ફિટ કરવાની જો. હલો ભાઈ આવજો બધા. એક ઓલા ભાઈ ક્યાં ગયા? આ ચાવી કોણ પોગાડશે? ચાવી પોગાડતી જો ભાઈ.
ના કહેજો તમારી પાસે લેવા આવશે. બાય બાય. અત્યારે અમે લોકો આવ્યા હતા હોટલ રિયોમાં ભાઈ, અને ત્યાં કણે આપણે આવ્યો તો ભાઈબંધ ના હોટલે નાનું એવું થોડુંક વિડીયોનું કામ હતું તો વિડીયોનું કામ બતાવી નાખ્યું. તો તમારે કોઈને હોટલે આવવું હોય ને તો બસ સ્ટેન્ડની એક્ઝિટ પાછળ હોટલ રિયો. અને અહીંયા આપણને કોણ મળ્યા ખબર છે? કેવલભાઈ. શું કે ભાઈ મજા કયો ભાઈ? અમારા કેવલભાઈ પાસે જ આવ્યા હતા સ્પેશિયલ, અને વિડીયો મસ્ત મજાનો શૂટ કરી નાખ્યો હોય. તમારે કોઈને આવવું હોય ને તો આવી જજો. નંબર અને એડ્રેસ હું ડિસ્પ્લે ઉપર આપી દઈશ, તો કોન્ટેક્ટ કરજો ને એકવાર જરૂરથી વિઝિટ કરજો હોટલ રિયો. ભાઈ આપણે કાલે કાંક થોડુંક કામ આવી ગયું હતું ને એટલે આપણે ને કાલે બ્લોગ શૂટ નહોતો કર્યો, અને આજે આવી ગયા હતા સીધા દુકાને ભાઈ કુવાડવા. આપણે બ્લેક બેબી જો આમ અમે પાર્કિંગમાં પડીએ, પાર્કિંગમાં એટલે કે છાંયા પડીએ. તો કુવાડવા આપણે હોતા હતા ને તો ખબર પડી કે મોટા ક્રિએટર આપણા કુવાડવાની અંદર આવેલા જે બોટાદ બાજુના હે. પરફેક્ટ ગામ તો મને નથી ખબર. અને જે પગપાળા અને દ્વારકા હાલીને જઈએ તો આપણે જઈએ ને મળવા માટે. તો ચાલો ફટાફટ એને જઈને મળતા આવી, અને એની યારે પહેલી મુલાકાતે કરતા આવી. તમે જોડાયા રહ્યા ભાઈ. જે ક્રિએટરની વાત કરતા હતા ને એ ક્રિએટર આપણને ફાઇનલી મળી ગયા. શું કે પ્રદીપભાઈ? બસ મજા ભાઈ. શરબત પીવરાઈ દો, શરબત તો પીવરાઈ દો યાર. જો હાલો શીખી ગયા તમે. જો ભાઈ બધા મિત્ર આયા પ્રદીપભાઈ ના જ. આ ભાઈ નો હું ફેન હું. દ્વારકા વાળા આયા બધા. રિક્ષા વાળા જોઈ ગયા ને તો પ્રદીપભાઈ ની બધા જઈએ દ્વારકા હાલીને ભાઈ. તો મેં મેસેજ કર્યો તો પ્રદીપભાઈ ને હતા કુવાડવા. બધું લાવો ભાઈ યાર મુલાકાત કરી આવી. અને શરબત નો ઓર્ડર દીધો હોય ને શરબત પી લઈને એટલે ભાઈ ને કરી દેવો ને છૂટા. ના અમે સેવા કરવા આવવાના. ઓલા વખતે ગયા આ વર્ષે જવાનું છે. પ્રદીપભાઈ ના પૈસાનું શરબત પી લો. મહેમાન ગતિ એમને મહેમાન ગતિ કરવાનો મોકો આપો. ભાઈને થતું તો બહુ મોડું, કેમ કે એનો સંઘ બધો ને આગળ હાલતો થઈ ગયો હતો. અને ભાઈને આપણે નોઠાએ ઊભા રાખી દીધા લીંબુ શરબત પીવા માટે. એમ તો ભાઈ યાર ઘણી વાર કલાક તો ત્યાં એ લોકો જ્યાં આરામ કરતા હતા ને ત્યાં કણે બેઠા. ભાઈ યારે પહેલી વાર મુલાકાત કરી પણ મજા આવી ગઈ ભાઈ યારે. કારણ કે ઘણા મોટા એવા ક્રિએટર હોય કે જેને આમ બોલાવ્યું તો હરખા બોલે નહીં, પણ આ ભાઈ એના દિલદાર માણા છે. એમ તો એની બોલી ઉપર જ ખબર પડી જાય ને. વિડીયો આપણે ઘણા જોયા ને તો ભાઈને હે ને બાય બાય કઈ નીકળી જાય આપણે દુકાન બાજુ આપણે બ્લેક બેબી લઈને. પણ હવે ને તડકો એવો પડે છે ને કે ન પૂછો વાત. તો કાંઈ નહીં, હાલો ફટાફટ કે દુકાન ભેગા થાય. પપ્પાનો ફોન આવ્યો ને તો પપ્પા ખારા થાય કે ક્યાં રખડો એવો ગયો. સાંજના 5 વાગી ગયા અને પાછી ભાઈ કોડવાની સ્કૂલો છૂટી ગઈ ને. કોડવાના ફોલોઅર્સનો પ્રેમ એવો છે ને કે 5 વાગે ને એટલે આપણી દુકાને ને દિવસના કોઈ આવ્યું કે ન આવ્યું હોય 5 વાગે તો આપણે ફૂલ ટ્રાફિક કોઈનો વારો ન આવે એટલું પબ્લિક આપણે દુકાને થઈ જાય. અને મારે વ્લોગ ન બનાવવો હોય ને તો આ લોકો મને મજબૂરીમાં વ્લોગ બનાવવાનું કરાવરાવ્યો. આ બધા ને સાઈડ રાખો. આ દરરોજ મારી દુકાને આવે, દરરોજ મારી હાથ મિલાવે. એ આપણને સાચી મજા આવે. આ લોકોનો પ્રેમ છે. પણ આ લોકો હે ને દરરોજ મને એમ કે મારી આ તો વ્લોગ બનાવો, નવો વ્લોગ બનાવો. દરરોજ આ લોકોને મારા વ્લોગમાં આવવું. વ્લોગ જોવાની મજા આવતી લાગે. કોણ કોણ આમાંથી બ્લોગર? એક પછી એક બોલો. કોણ તું જોવેશ? તને અમારા બ્લોગમાં શું ગમે? કે થોડુંક કાક તો ગમતું હશે ને. હાલો કોને આમાં કોમેડી કરી? તમને હાલો કોઈને એવું હોય કે મને હા વાહ. હાલો બીજા કોઈ છે? હાલો કોમેડી રીલ બનાવી હતી. અરે ભાઈ ની કોમેડી બ્લોગ નો વિડીયો જોવો ને. વાહ ભાઈ વાહ. બધા આપણા એવું કર્યું. હા દક્ષભાઈ હારે બનાવી. બધા હારે ભણો કે અલગ અલગ? કયો? હા કોશિશ કરતા હતા ને. હા એમાં ઓલા ગૂગલ માં બતાવ્યું પેલા તમારા ચંપલ હાથ મેલો ઊંચા દેખો પછી તમે નાગરાજભાઈ ઉભા હતા. હા સાચો હો ભાઈ. હા ભાઈ આપડા વિડીયો જોવે ભાઈ. રેડી? બાય બાય કહી દો બધા. હાલો We'll go to till tonight, and I'm just tonight. I'm feeling so alive.
અત્યારે ભાઈ આપણે ઘરે આવી ગયા ને આપણે હવે રમવાનું છે ક્રિકેટ. અમારી ક્રિકેટ ટીમમાં છે નાગરાજભાઈ છે, યુવરાજભાઈ, રૂવાનભાઈ અને આ લોકો ફિલ્ડિંગ કરશે ને હું બેટિંગ કરીશ. હાલો ફિલ્ડિંગ કરવા હાલો. આ બધા મારા ટીમમાં જ છે અને હવે બેટિંગ કરીશ. પેલા બધું ટ્રાયલ હતો. હાલો હવે ચાલુ થયો. હવે ટ્રાયલ હતો એ સિક્સ ગઈ. સિક્સ મારી છોકરા સીધા આપણને પેલા જ બોલે મળી ગયા. પેલા દડા લેવા હતું બાજુ જોવા તો ગાડીમાં. નો બોલે. આ લોકોને ક્યાં બરોબર બોલિંગ કરતા આવડે. નો બોલે. નો બોલે. એક જતી વાળો ચાલશે હો. ક્યાં ભાઈ ગો ફિલ્ડિંગ કરી લો. હાથ મૂકી દે, હાથ મૂકી દે, ફિલ્ડિંગ કરવાની. હાથ મૂકી દે. ના ના આ ફિલ્ડિંગ કરવાની. આગળ અહીંયા માથાકૂટ થઈ ગઈ છે. આ એક આપણે દાદી દા વગરનો ભાગતો હતો માનનો દીકરો એક. ધોની નું બેટ હે ધોની. હાલે જલ્દી આવો દે ને. ઉભા રે ઘડી કમા. હવે આ મેદાનમાં કોઈ માણ આવી જાય ને તો ઘડી કર્યો વેઇટ કરો પડે. હાલે હલગતે આઉટ થઈશ ને તો તમને દા દઈશ નકર નહીં દઉં. માર કે તીરા હાથમાં માર્યો. છેલ્લો બોલ આપી લો. છેલ્લો બોલ. એક બોલ છેલ્લો વાપરવા દે. હવે વધ્યો. નાગરાજભાઈ ને વચ્ચે બેટિંગ લે છે. ટાઈમ ઇઝ નાગરાજભાઈ કેવું રમે. હાલે હાલ માર હાલ. મસ્ત મજાનું જમીન હે ને ભાઈ. અમારે તો કઈ આટા ફેરા કર્યા સિવાય બીજું તો કઈ કામ હોય નહીં. એટલે કોને લઈ લીધો? દક્ષભાઈ ઉઠ્યા જ નહીં ભેગો. તમે મમ્મીને બે ભાઈ નીકળી ગયા. કઈ બાજુ? મારા ભાઈ લોકેશન જોઈને કહી દો. ક્યાંનું છે? અટલ સરોવર. હા દક્ષભાઈ એમ કે યાજ્ઞિક રોડ નું લોકેશન. એ હું ખાધું એલા બીજું માહિતી ગયું. આપણે જમવાનું બાકી હે જમવાનું બાકી. મેં તને કીધું જઈમાં વગર ન આવજો. મારી આટું નથી આવ્યો કઈ. મને ફોન કરીને કીધું તું કે જમતો ફોન કરીને બારે જમવા. પેલા મેં દક્ષભાઈ ને ફોન કરીને કીધું કે ને આજે બારે જમવા જાય. પછી થોડોક મામલો મેદાન એવો પડી ગયો. મેં દક્ષભાઈ ને પાછો ફોન કર્યો. બીજું રેકોર્ડિંગ ખોલ. મારા રેકોર્ડિંગ નો ફોન આવ્યો. ફોન આવ્યો હતો. પછી મેં દક્ષભાઈ ને પાછો ફોન કરીને કીધું કે હે ને આપણે બારે જમવા નથી જવાનું. કેન્સલ એમ. બીજી વાર જાય. મેં ઘરે ના પાડી દીધો પછી મેં જમવાનું. આપણે તો જમીન આવ્યા. આપણે કઈ જમવા નથી થતું. અને આજે થોડીક નાસ્તો ઠંડી હોય ને થોડીક ઠંડી એવું લાગે છે. આ તો મકાઈ ખવડાવી દે. મકાઈ તું ખવડાવી દે. હાલે ક્યારેક રામ બોલ રામ ખવડાવવાની નથી ખવડાવવાની. બોલી બ્લોક ચાલુ હોય જલ્દી આગ કે નાખી દે. પાકું ને? તારે ખવડાવવાનું. ખવડાવીશું પૈસા તા દેવા દે. વાંધો નહીં. પાકું ને? હાલો ભાઈ દક્ષભાઈ નું મકાઈ નું થઈ ગયું. ફટાફટ અમે લોકોને રખડતા ભાટકતા હે ને રિંગ ઉપર આવી ગયા. વાત હતી મકાઈ ખાવાની. આ ભાઈ કઈ મકાઈ ખવડાવી એવું હોય. હું હમણાં કહું તમને મારે ખોટું સારી વાત હતી મકાઈ ખવડાવી. આ ભાઈ મકાઈ નો ખવડાવી. કેતો એ ભાઈને જો ખાવું ને એટલે પાર્સલ લીધું પણ એમ નથી કેતો કે મારે તને ખાવું એવું નતું. એપલ ઉડો એ ઘરે મકાઈ ખાવાની વાત હતી પણ હતો ને મેં તો ઘર આટું પાર્સલ લેતા જાઉં. પેલી વાર આપણે ટ્રાય કરવાની. જો શું કરવાની ટ્રાય ખબર હે? ચોકલેટી બ્રાઉની કે સ્ટ્રોબેરી વાળું. આ દક્ષભાઈ જો સિગ્નેચર બ્રાઉન આ દક્ષભાઈ ઓર્ડર દીધું છે. પેલી વાર ટ્રાય કરવાનું છે. હરામીએ બોલું એકલા રિંગ ઉપર આવી ગયા છે. એકલા ખાવા તો મારે કેટલો ઘરે પાર્સલ લઈ જઈ. લાવ પૈસા તો લઈ દો. લાવ કાઈ વાંધો લાવ. નહીં. એમ જ કે પૈસા મારે તો ભાઈ બનાવવાનું ચાલુ કર્યું. આપણે પહેલી વાર ટ્રાય કરશી કેવું એ. જોઈ બીજી વાર ધક્કો થાય કે નહીં. એ દક્ષભાઈ શું કેવું તમારું?
મોટો હરામી મારી તારી ઉપર ખાર ચડે. તાર ખાવું હોય તો લાવ લઈ દઉં. મને મકાઈ અને ખીચું ખવડાવ, બાકી મજા નહીં આવે હજી. તાર ખાવું છે? મકાઈ ને ખાવું એક નથી ખાવું? લાવ પૈસા દે કે લેતા આવું. લાવ થોડી મકાઈ ને ખીચું પૈસા દે લેતા આવું. મકાઈ ને ખીચું ખાવું હોય તારે ખવડાવ. દે પૈસા દે. આ લોકો આને કેવો મોટો હરામી, એને ખાવું હોય તો મારે ઘરને પાર્સલ લીધું. એમ નથી કેતો દક્ષી આપણે બે અહીંયા બેહીને આપણે બે અહીંયા કડે ટાઈટ બહુ ટાઈટ નું ન ખવાય. તે કીધું હોત ને તો હું તને જા. ઉપર કરી દીધા. હાલો. બતાવ સ્ટ્રોબેરી. તાર ખાવું હોય તો હજી તને કહું લાવ પૈસા. હું તને કહું જીવ નથી હાલતા. વાહ વાહ તો લાવ દઈ દો. લાવ મને નથી ખબર. લાવ દઈ દો. લાવ હાલ બ્લોગ ચાલુ જલ્દી પૈસા દઈ દે. પેમેન્ટ કર સારું લાગશે. મને ખીચું અને મકાઈ લાવ બધું ખવડાવ પેલા દે. હા તો મને તો તારી ઉપર ખાલી ખવડાવી દઈશ તો આવડા આના પૈસા તું દઈ દે હાલ ખાલી. મને તારી ઉપર ડાયરેક્ટ આ ભાઈ ને સ્ટ્રોબેરી કટ કરી નાખે ને એટલે પછી એમાં નાખી દે ને પછી આપણે લઈને વહી જવાનું ઘરે. એટલે જે રસ્તામાંથી જે ગોલા લેવાના હે ખવડાવવું નથી એમ નથી કહેતો. નથી ખવડાવું ભાઈ. નથી ખવડાવું. નથી ખવડાવું. મેં તો તને તે આવો- મને ખવડાવ્યું. મેં તને આવો નતો તાર્યો ભાઈ. તારો તો મેં તું તને ગદ્દાર નથી આવો. નીકળો મારી એ. આ ભાઈ ભેગો વયો જાય. એક કામ કર. હાલો વાંધો. ગોલા ને આપણે ચોકલેટી બ્રાઉની લઈને પૂગી ઘરે. જો કેવું એ ખોલીને બતાવ્યું. જોયું તો ખરો. જો ટેસ્ટિંગ કરશી આપણે થોડી કરે. ટેસ્ટિંગ જે કહેવાય ને. આઈસ્ક્રીમ આમાં નાખવાનું છે. જો એને કઈ રહી ન જવું જોઈએ. લાવો લાવો અહીંયા લાવો તમને. હવે ને આપણે ખાવામાં ધ્યાન દેવી ને હવે આઈસ્ક્રીમ ઓગરવા આવ્યો હોય એટલે ગોલાનું ઉદ્ઘાટન કરવાનું છે. તો કાંઈ નહીં હવે શાંતિથી ખાઈ લઈ. તમને બ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. ચેનલમાં જેટલા નવા રહ્યા સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશો નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.